શરીરની સ્વચ્છતાથી સ્વાસ્થ્ય સુધી આ વિશે સાચી વાતો જાણીએ ડોક્ટર કાનન શાહ પાસેથી. વાતચીત કરશે ત્રિલોક સંઘાણી. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા એક્સપર્ટનું સ્વાગત કરીએ. આજે ફરી એકવાર આપણી સાથે છે ડોક્ટર કાનન શાહ. તેઓ અમદાવાદની જાણીતી મેડિકલ કોલેજ સાથે સંકળાયેલા છે, તબીબી શિક્ષણ સાથે સંકળાયેલા છે. કાનનબેન, આપને નમસ્કાર, સ્વાગત આપનું. નમસ્કાર ત્રિલોકભાઈ. મિત્રો, આપણે આપણા બધાના સ્વાસ્થ્યને સ્પર્શતા એવા એક વિષય અંગે એમની જોડે વાત કરવાની છે. આપણે કાનનબેન, આપણે જ્યારે સ્વાસ્થ્યની વાત કરીએ ત્યારે સ્વસ્થ રહેવા માટેનું એક સૌથી મહત્વનું પરિબળ અથવા સૌથી મહત્વનું આપણે કહી શકાય કે ફેક્ટર એ સ્વચ્છતા છે. તો આપણે સ્વચ્છતાને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ, કઈ રીતે એને લોકોને સમજાવી શકીએ? હા, એટલે પહેલા તો આપણે કહીએ ને તો સ્વચ્છતા એ વર્ડ, એ શબ્દ જે સ્વચ્છ નામનો સંસ્કૃત વર્ડ છે એમાંથી ઉદ્ભવ્યો છે. એટલે એમાં સ્વ એટલે પોતાનું, એ બધાને ખબર છે. બરોબર. અને છવી એટલે એ બે, છવી એટલે રૂપ, ચમક એમ. બરોબર. એટલે એ બેનું ભેગું કરીએ એટલે શબ્દ બને છે સ્વચ્છ. બરોબર. અને એના પરથી સ્વચ્છતા એમ ઉદ્ભવ્યો છે શબ્દ. બરોબર. હવે આપણે એના સમાનાર્થી આપણે જોઈએ ઘણા બધા, તો બહુ જ સરસ એક સમાનાર્થી પર મારું બહુ જ સરસ ધ્યાન જાય કે પવિત્રતા. બરોબર છે. એટલે સ્વચ્છતાનું સમાનાર્થી પવિત્રતા. એટલે આપણે એને જો જોઈએ ને પવિત્રતાને, આમ આપણે વિચારીએ પવિત્રતા શબ્દ, તો આપણા મગજમાં એમ આવે કે આપણે ધર્મની સાથે કોઈ વસ્તુ, પવિત્ર વસ્તુ, તો હંમેશા પવિત્ર અને સ્વચ્છ એ બે જોડાયેલું છે. એટલે આપણે કોઈ બી જગ્યાએ દર્શન કરવા કેમ ક્યાંક જઈએ તો આપણે સ્વચ્છ કપડાં, સ્નાન લઈને જવું જોઈએ એવું. એટલે સ્વચ્છતા ધર્મની સાથે બી જોડી દીધેલી છે. એકદમ સાચું. બરાબર ને? એટલે સ્વચ્છતા આમ જોઈએ ને તો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બહુ જ જરૂરી વસ્તુ છે. કે તમને ખ્યાલ નહીં હોય પણ WHO ના જો આપણા ડેટા જોઈએ, યુનિસેફ અને WHO ના ડેટા, તો લગભગ આપણે બહુ જ મોટા પ્રમાણમાં રોગો અટકાવી શકીએ જો આપણે સ્વચ્છતાનો નિયમ પાડીએ તો. બરોબર. ખાલી આપણે હાથ ધોઈએ સાબુ અને પાણીથી તો એ 23 થી 40% ઝાડાને લગતી બીમારીઓ આપણે અટકાવી શકીએ. શું વાત છે! હા, એટલે અને બીજા બી રોગો જોઈએ કે જેવા શરદી, ઉધરસ છે, એ બી 16 થી 21% જેટલા રોગો ઓછા થઈ જાય. અને આપણે કોરોના કાળનો તો અનુભવ કર્યો જ છે. તો એ વખતે આપણે કેટલું બધું સ્વચ્છતાને ઇમ્પોર્ટન્સ આપતા હતા. કોઈ બી વસ્તુ, કોઈ બી જગ્યાએ અડીએ તો તરત હાથ ધોઈ લેતા હતા. એટલે એ બધી વસ્તુઓ, એટલે જો તમે સ્વચ્છતાનું ધ્યાન રાખો તો લગભગ 50% રોગો તમે રોકી શકો. જી. એટલે આપણે જયારે સ્વસ્થ રહેવાની વાત કરીએ છીએ ત્યારે સ્વચ્છતા એ આપણા સ્વસ્થ રહેવા માટેનું સૌથી મહત્વનું પરિબળ છે એવું આપણે કહી શકીએ. હા હા, ચોક્કસ. તો આપણા તરફથી આપણે જે ધ્યાન રાખવાનું છે, કઈ રીતે આપણે સ્વચ્છ રહેવાનું છે, જેને કારણે આપણા સ્વાસ્થ્ય ઉપર એની એક સારી અસર પડી શકે, તો એ તમે થોડું વિગતથી કહેશો કાનનબેન? હા, ચોક્કસ. સ્વચ્છતામાં આપણે કહીએ ને તો એના અલગ અલગ ભાગો પાડી શકું. બરોબર. કે આપણે પોતાને લગતી સ્વચ્છતા, આપણા ઘરની સ્વચ્છતા, આપણી સોસાયટીની, દેશની, દુનિયાની, બરોબર, દરેક રીતની સ્વચ્છતા આપણે. અને આપણા મુખ્યમંત્રી પહેલા હતા જે નરેન્દ્રભાઈ મોદી, હવે પ્રધાનમંત્રી છે, એમણે તો સ્વચ્છતા અભિયાન ચલાવેલું છે. બરોબર. તો સ્વચ્છતાને બહુ જ ઇમ્પોર્ટન્સ આપ્યું છે કે તમે જો સ્વસ્થ રહેવું હોય તો સ્વચ્છતા રાખવી જોઈએ. એમાં પોતાની સ્વચ્છતા, બીજું કંઈ નહીં તો માણસ પોતે બી સ્વચ્છ રહેશે તો એ લગભગ એના 50% રોગોથી દૂર રહી શકશે. હવે પોતાની સ્વચ્છતા રાખવા માટે આપણે એને 2 માં ડિવાઈડ કરી શકીએ, તનની અને મનની સ્વચ્છતા. બરોબર છે. તનની સ્વચ્છતા બધાને જ ખબર છે કે આપણે દિવસમાં 2 વાર સ્નાન લેવું જોઈએ. બરોબર છે. બરાબર. બરોબર. અને જે પાણીથી આપણે સ્નાન લઈએ છીએ એ બી એકદમ ચોખ્ખું પાણી હોવું જોઈએ. બીજું છે આપણા આંખ, જે પણ રોગો, જંતુઓ આપણા શરીરમાં પ્રવેશે છે એ બધા જ આપણા શરીરમાં જે મોટા મોટા ઓપનિંગ્સ કહેવાય, આંખ છે, કાન છે, નાક છે, પછી મોઢું છે, એ બધાથી જ અંદર આપણા શરીરમાં પ્રવેશે છે. એટલે આપણે એ બધાની ચોખ્ખાઈ જો રાખીએ તો આપણા મોટા ભાગના રોગોને અટકાવી શકીએ. એટલે જો આંખની સ્વચ્છતા રાખવી હોય તમારે તો દિવસમાં, હું એવું કહું છું કે દિવસમાં 3 થી 4 વાર તમારે ચોખ્ખા પાણીથી તમારે ખાલી આંખો ધોવી જોઈએ. અચ્છા.
હા, અને આંખ પછી આપણે દાંત, આપણે કશું એમાં બીજું કશું વાપરવા નથી, ખાલી પાણીથી જ ધોવાની છે 3 થી 4 બરોબર છે. તો તમે આંખને લગતા ઘણા બધા રોગો અટકાવી શકો છો. બરોબર છે. પછી આવે છે દાંત. બરોબર. તો દાંત બી તમારે 2 વાર બ્રશ કરવા જોઈએ. અને જો તમે વચ્ચે પણ ક્યારેય ગળ્યું ખાવ છો તો તરત તમારે કોગળા કરી લેવા જોઈએ. સૌથી વધુ આપણા શરીરમાં જીવાણુઓ જો અંદર જતા હોય તો એ મોઢા દ્વારા જાય છે. એટલે આપણે મોઢાને બરાબર સાફ રાખવું જોઈએ. કંઈ પણ ખાવ પછી મોઢું ચોખ્ખું કરવું જોઈએ, કોગળા કરવા જોઈએ. પણ એ બી ના પોસિબલ હોય તો કમસે કમ 2 વાર સવારે ઉઠી અને રાત્રે સૂતા પહેલા બ્રશ કરવું જોઈએ સરસ રીતે. કારણ કે હમણાં તો હવે નવા રિસર્ચ પ્રમાણે તો દાંતમાં જે તમારે સડો થાય છે એ સડો ડાયરેક્ટલી તમારા હાર્ટ પર પણ અસર કરતો હોય છે. હા, એવા નવા હમણાં સંશોધનો થયા છે. એટલે દાંતની કાળજી, મોઢાની કાળજી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નાકમાં આપણે જનરલી આપણે નાકની સફાઈ કરતા નથી હોતા, પણ સ્નાન લેતી વખતે આપણે નાકને બી થોડું પાણી અંદર નાખીને સાફ કરવું જોઈએ. કારણ કે અત્યારે હવામાં બહુ જ પ્રદૂષણ હોય છે. તો જો તમે પાણી થોડુંક નાકમાં નાખી અને સાફ કરો તો તમારા જે એલર્જીના થતા રોગો છે એ પણ એમાં બહુ ઘટાડો થાય છે. અને હવે એવા બધા નેઝલ આપણે નાકમાં નાખવાના સલાઈન જેવા ડૂશ કહેવાય છે ને, કે આખો સ્પ્રે હોય કે જે તમે અંદર નાખો એટલે એનાથી એક સ્પ્રે મારો એટલે સાફ થઈ જાય. હા, તો જો તમને એલર્જીની તકલીફ હોય તો તમે એ પણ વાપરી શકો કે ક્યાંય પણ બહાર જઈને આવો તો એ તમે નાકની સફાઈ કરો તો તમને એમાં બહુ ફાયદો જોવા મળશે. એટલે આ બધું. અને શરીરનું સ્નાન તો આપણે કહ્યું જ. પછી સ્નાન લીધા પછી આપણે ચોખ્ખા કપડાં પહેરવા જોઈએ. એ પણ બહુ જરૂરી છે. અત્યારે સ્કિન ડિઝીઝ બહુ જ કોમન છે, તો એ સ્કિન ડિઝીઝને અટકાવવા માટે સ્વચ્છ સ્નાન લેવું અને ચોખ્ખા કપડાં પહેરવા એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ સ્વચ્છતાની પ્રાથમિક વાત આપણે કરી, પણ એ સિવાય બીજા કોઈ ફેક્ટર્સ આપણે ધ્યાનમાં રાખવાના છે? બીજું કોઈ આપણે વિશેષ ધ્યાન રાખવાનું છે કે જેથી આપણે સ્વચ્છ રહીએ અને એની અસર સીધી આપણા સ્વાસ્થ્ય પર પડે? હા, આપણે ધ્યાનમાં રાખવા જેવી શું કે આ બધી વસ્તુઓ લગભગ બધા કરતા હોય. બરોબર છે. બરાબર. પણ અમુક વસ્તુઓ બધા નથી કરતા. એમાં એક આપણો કાન બી બહારની બાજુએ જ છે. એટલે કાનની સફાઈ લોકો નથી કરતા. બીજી નાભીની સફાઈ કરવી જોઈએ, એ સફાઈ લોકો નથી કરતા, પણ એનું બી આપણે કાળજી રાખવી જોઈએ. કારણ કે ત્યાંથી ડાયરેક્ટ તમને લોકો કાનમાં બી પડદો આવી જાય એટલે ડાયરેક્ટ અંદર કોઈ જીવાણુ નથી જવાના, પણ તમારો ત્યાં મેલ ભરાઈ લે અને પછી એમાંથી ફંગસ થાય ને એ બધા રોગો થાય છે. સ્કિન ડિઝીઝ થાય છે કાનની પાછળના ભાગમાં. એ બહુ કોમન જગ્યા છે, કારણ કે એ જગ્યા એવી છે કે જે સાફ ના થતી હોય એટલે ત્યાં થોડાક ટાઈમ પછી ત્યાં આગળ ફૂગ લાગીને એવા બધા રોગો થતા હોય છે. એટલે એ બધી સફાઈ કરવી, શરીરની સફાઈ કરવી બહુ જ જરૂરી છે એ રીતે. હવે આ આપણે સફાઈની વાત કરી. હવે આપણે જયારે સફાઈ નથી કરતા કાનનબેન, આપણે અથવા તો કોઈ ભૂલ કરીએ છીએ, તો આપણને કયા પ્રકારની તકલીફો, એટલે કે આપણે જયારે રોગની વાત કરીએ છીએ, કયા પ્રકારની તકલીફો થઈ શકે એનું 1-2 ઉદાહરણ આપશો? હા, બહુ જ અત્યારે જે સામાન્ય કહેવાય એ રીતે છે એલર્જીને લગતા રોગો. બરોબર. બહુ જ. અને આ હવાનું પ્રદૂષણ એટલું બધું વધી ગયું છે. જો તમે નાકની સફાઈ, એલર્જીના રોગો અત્યારે મેક્સિમમ આપણે એને અત્યારે એનો અનુભવી રહ્યા છીએ. કારણ કે તમને હવામાં આટલું બધું પ્રદૂષણ છે, એનાથી એલર્જીના રોગો બહુ જ ફેલાય છે અને નાકની સફાઈ લોકો કરતા નથી. બરોબર. એટલે આ રોગોનો આપણે બહુ જ કોમનલી આપણે ફેસ કરી રહ્યા છીએ. બીજું છે શરીર, ચામડીના રોગો. બરોબર છે. ચામડીના રોગો બી બહુ જ અત્યારે થઈ રહ્યા છે અને લોકોમાં ભલે તમે નહાતા હોય પણ શરીર લૂછતા નથી વ્યવસ્થિત, સ્વચ્છ કપડાં નથી પહેરતા, પસીનાવાળા કપડાં ફરી પહેરો છો, તો એનાથી આ બધા રોગો થવાની શક્યતા રહે છે. કારણ હવે આપણે સ્વચ્છતાની વાત તો કરી, પણ એના ફાયદા આપણે શું તમે તમને કહી દઈશું કે આપણે જયારે ફિઝિકલ હાઇજીનનું પાલન કરીએ છીએ તો એના ફાયદા આપણને શા થતા હોય છે? હા, ફાયદા એક તો મેં તો પહેલા જ કહ્યું કે રોગ ના થાય. બરોબર. એ તો આપણે મોટામાં મોટી વસ્તુ છે, મોટો ફાયદો છે. પણ બીજા બધા ફાયદામાં જેમ કે તમને સારી ઊંઘ આવે, શરીર સ્વસ્થ થવું, બરોબર,
સ્ફૂર્તિ લાગવી, બરોબર, અને બહુ જ જરૂરી એ મનની શાંતિ જી લાગવી. જી અત્યારના આજના જમાનામાં મનની શાંતિને બહુ જ મોટો રોલ છે. તો ત્યારે તમે સ્વચ્છ કપડાં પહેરો છો, સ્નાન લો છો, તો તમને મનથી બી શાંતિ રાખશે. અને જો તમે સ્વચ્છ છો તો તમારી આજુબાજુ આખું હકારાત્મક આભાર રચાઈ જાય છે, બરોબર છે, કે જેનાથી તમને પોતાને બી એટલું સારું લાગતું હોય છે. એટલે એ બધી વસ્તુઓ આજના જમાનામાં બહુ જ જરૂરી છે. એકદમ સાચું. કારણ બેન, એક જ્યારે આપણે જે ભૂલો કરતા હોય કે આપણે જ્યારે સ્વચ્છ રહેવાનું આપણે બધા જાણીએ છીએ, છતાં પણ આપણે કઈ કઈ જગ્યાએ ભૂલો કરીએ છીએ એ તરફ પણ શ્રોતા મિત્રોનું ધ્યાન દોરી દઈશું કે અહીંયા આપણે સામાન્ય રીતે આપણી ભૂલો થતી હોય છે, એને કારણે આપણી સ્વચ્છતામાં આપણે સમાધાન કરતા હોઈએ છીએ. બહુ જ અત્યારે જે મને દેખાઈ રહી છે ભૂલો, એમાંની બહુ જ કોમન ભૂલ તો એક તો એ છે કે લોકો એટલી જલ્દી ઉતાવળમાં હોય છે કે ઉતાવળામાં 2 મિનિટમાં સ્નાન લઈને નીકળી ગયા ને તૈયાર થઈને ઓફિસ જતા રહ્યા. બધાને જ ઉતાવળ હોય છે, સવારે ઉઠે ત્યારથી રાત સુધી. બરોબર છે. આપણે અને તમે હાથ ધોવો ને તો તમે 50% રોગોને અટકાવી શકો છો. એ વિચારો, હાથ ધોવાની ટેકનિક હોય છે, એના 6 જેટલા સ્ટેપ્સ છે. બરોબર. જો તમે એ સ્ટેપ્સને ફોલો કરો હાથ ધોતી વખતે, તમે હાથ ધોવો છો ત્યારે હાર્ડલી તમે 15 સેકન્ડ્સ લગાડો છો, પણ જો તમે એ સ્ટેપ વાઇઝ વ્યવસ્થિત હાથ ધોશો, એ તમને બધે અવેલેબલ છે. હવે તો સોશિયલ મીડિયામાં બધે જ અવેલેબલ છે કે એના 6 સ્ટેપ્સથી હેન્ડ વોશ કરવાનું. તો એ હેન્ડ વોશ કરો છો તો તમે 50% રોગો, એટલે તમે વિચારો કે તમે ખાલી 15 સેકન્ડ લગાડો છો, એનાથી વધારે બીજી 15 સેકન્ડ, એટલે 30 સેકન્ડ ટોટલ લગાડવાની છે. એનાથી તમે 50% રોગોથી દૂર થઈ જાઓ છો. એટલે કેટલી બધો ફાયદો થાય છે. ખાલી તમને શારીરિક નહીં, તમને ફાઇનાન્શિયલ બી, આર્થિક ફાયદો બી બહુ મોટો થાય. કારણ કે તમે માંદા પડો એટલે તમારે રજાઓ પડે, દવાઓના પૈસા થાય, એટલે આર્થિક અને શારીરિક બંને રીતે ફાયદા થાય છે. અને કુટુંબમાં એક વ્યક્તિ માંદું પડે તો એની અસર ચેપી રોગો તો સ્વચ્છતાથી બહુ જ રોકાઈ જાય. હું કહું છું 80 થી 90% ચેપી રોગો રોકાઈ જાય જો સ્વચ્છ રહો તો. અને બીજું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કહું તો એવું એક ડેટા છે કે જો તમે નાના બાળકોમાં જે મૃત્યુ ડાયરિયા એટલે કે ઝાડાને લગતા રોગોથી થાય છે, એમાંથી 88% મૃત્યુ આપણે ખાલી સ્વચ્છતાથી અટકાવી શકીએ છીએ. 88% એટલે તમે વિચારો કે કેટલો મોટો આંકડો છે, અને એ આપણે એને અટકાવી શકીએ છીએ. અને જો સ્વચ્છતા તમે બરાબર હાથ ધુઓ છો તો લગભગ 24 લાખ મૃત્યુ દુનિયામાં આપણે અટકાવી શકીએ છીએ. આંકડાઓ જોઈએ ને ત્યારે આપણને એમ થાય કે આ બહુ મોટી વસ્તુ છે, આપણે એને બહુ જ ગણકારતા નથી, બહુ જ લાઇટલી લઈએ છીએ. પણ ખરેખર સ્વચ્છતા એ બહુ જ જરૂરી વસ્તુ છે રોગો અટકાવવા માટે અને તમારી માનસિક શાંતિ માટે. કાનનબેન, અંતમાં તો ફરીવાર આપણે 2 કે 3 એવી ટિપ્સ આપી દો કે જેથી આપણે આપણી હાઇજીનને આપણે મેન્ટેન કરી શકીએ, આપણે શારીરિક સ્વચ્છતા જાળવી શકીએ, અને જેનો સીધો ફાયદો આપણને સ્વાસ્થ્ય ઉપર પડતો હોય છે. વધારે હું કઈ ટિપ્સ નથી કહેતી, પણ ખાલી દિવસમાં 2 વાર સ્નાન લો, 2 વાર બ્રશ કરો, અને દર કલાકે હાથ ધોવો. સરસ, બસ આનાથી તમે લગભગ 50% રોગોથી તો દૂર જ થઈ જશો. બરોબર છે. તો શ્રોતા મિત્રો, આ વાતો કદાચ આપણને નાની લાગતી હોય પણ એની અસરો છે એ દૂરોગામી હોય છે અને લાંબા ગાળા સુધી પડતી હોય છે. તો આ નાની વાતો પણ આપણા જીવનમાં આપણે અપનાવીએ અને આપણે શારીરિક સ્વચ્છતા જાળવશું તો આપણે આપણા દેશને અને રાષ્ટ્રને સ્વસ્થ બનાવી શકીશું. કાનનબેન, કેટલીક બહુ મહત્વની વાતો સરળ ભાષામાં અમારા શ્રોતા મિત્રો જોડે આપણે શેર કરી એ બદલ આપનો આભાર. ખૂબ ખૂબ શુભેચ્છા. આભાર ત્રિલોકભાઈ.